ખાલી ઉદાહરણ માટે આવી રીતના આને ભાંગી નાખવાનું છે. બસ આવી રીતના આને ઘોળી નાખવાનો છે. અને આની સાથે છે ને આ જે ગોળ આપણે લીધો ને એ ગોળ નાખી દેવાનો છે. બરોબર, આની ભેગો નાખી દેવાનો છે. તો આવી રીતના આ ત્રણ મિશ્રણ કરવાનું છે. પછી આપણે જે શેઢાપળાની જે માટી લાવ્યા છીએ એ માટી લેવાની છે. ખોબો ભરીને એ પણ આની અંદર નાખવાની છે. શેઢાપળાની માટી શું લેવા અથવા ઝાડની છે કે ત્યાં જે રાસાયણિક ખાતર ઓછું હોય, પેસ્ટિસાઇડ દવા ઓછી નખાયેલી હોય, એને હિસાબે એ જમીનની અંદર સજીવ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય અને આપણે જે છે એ બેક્ટેરિયા વધારવાના છે. સમયના અભાવે આપણે બહુ નથી ઓલું કરી શક્યા. જેમ કે આવી રીતના સ્લરી કરી અને આમાં નાખવાની છે. બરોબર, આજે ગોળે જાઓ ભાંગી તમારે સવાર હલાવવાનું છે. અમારે અહીંયા બાજુમાં તમને કહું, માળવાવ ગામ જોયું? માળવાવ ત્યાં અમારે પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી કરીને છે અને એને 10,000 લીટરનું યુનિટ બનાવ્યું. કેટલા? ત્યાં મોટા મોટા 3 વલોણા લઈ આવ્યા છે અને મડ પંપ લઈ આવ્યા છે કે ભાઈ હેઠે હેઠું બનાવ્યું, પછી એમાંથી 10,000 લીટર ઓલામાં નાખ્યું અને પછી એમાં વલોણાથી હલાવી 7 દિવસ રહેવા દીધું. પછી હેઠે નળ ખોલી અને જીવામૃત બધા ખેડૂતોને સેવાના ભાવે રૂપિયે લીટર આપે. કેટલા? 1 રૂપિયા લીટર. એટલે શું કામે કે ભાઈ ખેડૂત એનો ઉપયોગ કરે, મફતની કોઈને કિંમત નથી હોતી. આજે તૈયાર થાય ને આવી રીતના એને 7 વાર હલાવવાનું છે અને આનું મિશ્રણમાં નાખી દેવાનું છે. ઘડિયાળની દિશામાં આને 7 વખત હલાવવાનું છે. આજે મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે આને આછું કંતાનથી ઢાંકી અને છાંયડે મૂકી દેવાનું છે અને સવાર સાંજ 7 વખત આને હલાવવાનું છે. અને હલાવ્યા પછી આપણે 8મા દિવસે આને ખેતરમાં માટી લઈ શકીએ. ખોબો ભરી નાખી પણ વધારે તમે નાખી શકો. બરોબર, પછી છે ને જેટલું ઘટે ને એટલું પાણી નાખી દેવાનું. એટલે સુધી ભરી લેવાનું. સાંભળો, કાંઈ વાંધો નહીં. એટલે સુધી ભરી અને હલાવ્યું છાયાવાળી જગ્યામાં રાખવાનું અને કપડું ઢાંકી દેવાનું. કપડું પણ એવું હોય તમે કેમ માથે રૂમાલ બાંધી દો, હવાની અવર જવર થઈ કે માખી મચ્છર જીવાય તેની અંદર બેહે નહીં, ઈંડાનું મૂકે. રેડી? સવારે અને સાંજે હલાવીને વળી પર ઢાંકી દેવાનું. 7 દિવસમાં સરસ મજાનું દ્રાવણ થઈ જાય. પછી ગાળી ડોલમાં ભરી અને સીધો આપણો કોઈ પણ પાક હોય ને થડીએ. આજે અત્યારે તૈયાર છે ને આપણે જે આશ્રમના છોડને પાઈ દો. અને આ છે ને નાશ ન કરો. આ આખું ડ્રમ 2.5 વીઘામાં થાય. કેટલા? આવું તમે 1 વીઘામાં એક પણ પાઈ શકો. આથી કોઈ નુકસાન નથી. અને ઈ જે 2.5 વીઘા જે છે એવા પસંદ કરજો કે તમે પોતાના